આજે તો રાહુલભાઈ રૈડા મોકળો હાથ મૂકીને કહાની કઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? નાયડમ શ્રેષ્ઠ ને હું ને કાનો નીકળી ગયા ગળું જવા માટે. અમે ભાઈ પહોંચી ગયા ગળું, અને ગળું આવીને આવી ગયા સીધા રેલવે સ્ટેશન. અને રેલવે સ્ટેશને ઘડી પર બેઠા હતા, આવી ગયા અમારી ટ્રેન અને નીકળી ગયા સીધા જુનાગઢ જવા માટે. મારો અને કાનાનો દિવસ સારો હોય કે ભાઈ હારા હોય એ મને નથી ખબર. ડબ્બામાં ચડાઈ ભેગી જગ્યા મળી ગઈ. અમે એમ ઝોલા ખાતા ખાતા પહોંચી ગયા જુનાગઢ. અને પછી મેં પાટે કપાવી કાળવા બાજુ ખાના ચોકમાં થઈને આવી ગયો સીધો રાણાવાવ ચોકમાં. રાણાવાવ ચોકમાં આવી ગયો આઈફિક્સ મોબાઈલમાં. આઈફિક્સ મોબાઈલમાં હતા રાહુલભાઈ. જે રાહુલભાઈ હતા એ મારા પપ્પાના દોસ્તાર હતા. તો મારા પપ્પા કે તારે મોબાઈલ રિપેરિંગ નું શીખવા જવાનું છે. તો આવી ગયો સીધો આઈફિક્સ મોબાઈલમાં. દુકાનમાં રાહુલભાઈ બનાવતા હતા નવું સીપીયુ. તો નવું સીપીયુ બનાવતા બનાવતા આવી ગઈ ચા. તો રાહુલભાઈ ની મફતમાં ચા પીને પછી વર્ગી ગયા પાછા સીપીયુ બનાવવા માટે. બનાવતા બનાવતા ટાઈમની તો ખબર જ ના પડી. વાગી ગયા 11 અને પછી મારે જવાનું હતું એનઆઈટી. તો રાહુલભાઈ પાસે ગાડી લઈને નીકળી ગયો સીધો એનઆઈટી જવા માટે. પછી 3 વાર ઉપર ચડીને આવી ગયો સીધો એનઆઈટી. અને એનઆઈટી લેતા હતા સાહેબ અમારો ક્લાસ, અને ક્લાસમાં લખાતા હતા સાહેબ મોબાઈલના કોડ. પછી 1.5 કલાકનો લેક્ચર ભરી ખંભે ઠેલો ચડાવ્યો, ચશ્મા ચડાવ્યા અને ગાડી કાઢીને નીકળી ગયો સીધો આઈફિક્સ મોબાઈલમાં જવા માટે. દુકાને આવ્યો તો રાહુલભાઈ કહે છે કે આ મોબાઈલ તારે લેવા જવાનો છે કોમ્બો. તો ચાવી લીધી, ગાડી કાઢીને નીકળી ગયો સીધો ઓક્સફોર્ડમાં જવા માટે. ઓક્સફોર્ડમાં આવી ગયો ને ભાઈ આપ્યો તો એ કોમ્બો લઈને નીકળી ગયો બિસ્લા પોટલા ભરીને પાછો દુકાને જવા માટે. આવી ગયો દુકાને ને એક કોમ્બો ફિટ કર્યો તો રાહુલભાઈ થઈ ગયા ભૂખા. રાહુલભાઈ કે મારા હાટું રેગ્યુલર સેન્ડવિચ લેતા. સીધો હું ચપ્પલ ચડાવ્યા ને નીકળી ગયો સીધો જુનાગઢની વાયરલ સેન્ડવિચ લેવા માટે, લક્ષ્મી સેન્ડવિચ. ભાઈ પાસેથી 2 સેન્ડવિચ લઈને આપી દીધી સીધી રાહુલભાઈ કર્યું સીધું ભરડવાનું ચાલુ. પછી મારા હાથમાં આવી ગયું તો મેં કર્યું ભરડવાનું ચાલુ. સેન્ડવિચ ખાઈ લીધી તો આવી ગયો કીપેડ મોબાઈલ. અને કીપેડ મોબાઈલમાં બદલાવાનું હતું સોકેટ. તો સોકેટ બદલાવાનું હોય મારે. પછી તો હું ગન ચાલુ કર્યું ને બદલાવી નાખ્યું સોકેટ. આપણે સોકેટ બદલાવી એટલે લોઢામાં લીટો થાય તો જા. પછી ચાર્જિંગ સોકેટ નાખ્યું તો આવી ગયો એક વિવોનો મોબાઈલ. અને વિવોના મોબાઈલમાં બનાવવાની હતી એક આઈસી. તો રાહુલભાઈ વર્ગી ગયા આઈસી બનાવવા માટે. રાહુલભાઈ વર્ગી ગયા આઈસી બનાવવા માટે. અને આઈસી બનાવતા બનાવતા ભાઈના આંખમાં પડ્યું કણું. તો ભાઈ વર્ગી ગયા પછી રોવા માટે. પછી રાહુલભાઈને સાના રાખ્યા હતા, વર્ગી ગયા પાછા આઈસી બનાવવા માટે. આઈસી નું કામ ચાલુ હતું તો મારા હાથમાં આવી ગયા બોટના એસપી. અને બોટના એસપી માં તૂટી ગયા હતા 2-3 રેણ. અને રેણ મારાથી થાય એમ નહોતા. તો રાહુલભાઈ કહે કે લાઈવ હું કરી દઉં. પછી રેણ કરીને ઘડિયાળમાં જોયું તો વાગી ગયા હતા 8. અને પછી મેં ખંભા ઉપર ઠેલો ચડાવીને નીકળી ગયો સીધો રેલવે સ્ટેશન બાજુ. હવે મળું તમને બીજા મિની બ્લોગમાં. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.